તો માં બહુ દુલાર કરે છે એના બાળકને. આપણે બધા એના બાળક છીએ, બધા એના બાળક છીએ. જીવ જંતુ એમાં બધા આવી ગયા. તો અત્યારે જે તમારી માં છે એ તમને કોઈ દી હાનિ પહોંચાડે? કોઈ દિવસ ના પહોંચાડે. તો એવું કેમ રૂપ બતાવ્યું કે માણા ખાલી સાંભળીને જે એ બધું ગીત કે કાંઈ સાંભળીને જે કાંઈ સંદ હોય તો સાંભળીને માણસને બીક લાગી જાય. અને અત્યારે ઘણા ગીત અત્યારે નવા બન્યા છે એની અંદર એવું જ વર્ણન છે ને. તો જ્યારે બાળક ગભરાતો હોય ત્યારે જેમ તમારી માં એના પાલવમાં તમને જેમ ઢાંકી લે એમ આ માં પણ બહુ દુલાર કરે છે. બહુ આપણને દુલાર કરે છે માં. તો એ રૂપ કઈ રીતે છે? તો માં એના બાળકો માટે તો માં જ છે. જે આપણી માં છે ને એવી જ માં છે. બહુ દુલાર કરે છે, કોઈ દિવસ કાંઈ કહેતી નથી. અને જેમ તમે તમારી માને તમારો પ્રોબ્લેમ કહો છો અને 1 મિનિટમાં સોલ્વ થઈ જાય, એવી જ રીતે માં તમને જવાબ પણ આપે છે. એવી જ રીતે જવાબ પણ આપે છે. શું કરવું એ પણ કહે છે અને સાંભળે પણ છે. પણ એ કાન અને એ આંખ આપણી પાસે નથી. તો એ કેની પાસે મળશે ને કેવી રીતે મળશે? કેની પાસે મળશે અને કેવી રીતે તમને પ્રાપ્ત થાય આંખ ને કાન? તો એ આપણે આગળના એપિસોડમાં જાણીશું. તો માનું જે ભયંકર રૂપ બતાવ્યું છે, રણસંડીનું જે રૂપ બતાવ્યું છે, તો એવું રૂપ એ ક્યારે ધરે છે? જો દૈત્યનો સંહાર કરવા માટે. દુષ્ટ હોય, દૈત્ય હોય, જ્યારે એના બાળકને દુષ્ટ મારવા આવતો હોય કે હેરાન પરેશાન કરવા આવતો હોય ત્યારે માં આવું વિકરાળ રૂપ ધરે છે, જેનું વર્ણન અત્યારે લગી આપણે બહુ સાંભળ્યું છે. આપણા માટે જરીએ એવી નથી માં, બિલકુલ બી નહીં. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ આપણને ક્યાં રાક્ષસો મારવા આવ્યા? હા, કે આપણને ક્યાં રાક્ષસો મારવા આવ્યા? અહીં ક્યાં રાક્ષસો હવે સેજ કળિયુગમાં? તમે એવું કહો, પણ ના, એવું નથી. તમને ખબર છે. હું આ કાંઈ નવી વાત નથી કરતો, તમને ખાલી યાદ દેવડાવું છું. જ્યારે કેમ હનુમાનજી લંકામાં જતા હતા અને મેં હનુમાનજી એની શક્તિ ભૂલી ગયા હતા, અને જ્યારે જાંબુવને એને યાદ કરાવી ત્યારે એનું સ્મરણ થયું અને બધી શક્તિ આવી ગઈ. એવી જ રીતે લગભગ 95% જે હું કાંઈ વાત કરીશ નહીં તમને ખબર જ હશે. હું તો ખાલી ધ્યાન દોરીશ તમારું. એટલે મારા મહાદેવ એમ કહે છે તો કઈ રીતે દુષ્ટ છે તમારી અંદર દૈત્યો કેવી રીતે દૈત્યો તમને હેરાન પરેશાન કરે છે, એવી રીતે આવી નથી જતા. અને કેવી રીતે દૈત્યો તમારા શરીરમાં આવીને તમને હેરાન કરે છે એ આપણે આગળના એપિસોડમાં જાણીશું. અને એ આપણે હાથે કરીને લઈ આવી છીએ. એમાં એનો કોઈનો વાંક નથી. અને સૃષ્ટિના નિયમ પ્રમાણે આવે છે. જે કાંઈ ઈશ્વરે જે કાંઈ નિયમ બનાવ્યો છે ને એ પ્રમાણે જ એ નિયમથીને જ આવે છે. અને નિયમ વગર કોઈ વસ્તુ કાંઈ પણ થતી નથી. અને કોઈ પ્રકારનો ચમત્કાર નામની કોઈ આ પૃથ્વી ઉપર કાંઈ છે નહીં. મારા મહાદેવ એમ કહે છે કે આ સૃષ્ટિમાં કોઈ પણ જાતનો કાંઈ ચમત્કાર થતો નથી. જે કાંઈ થાય છે એ પરફેક્ટલી નિયમથી થાય છે. અને એ નિયમને કોઈ તોડી પણ નથી શકતું. તો કેવી રીતે દૈત્ય આપણામાં આવે છે એ આપણે જોઈએ, જાણી થોડું. તમારા ઘરની અંદર ઝઘડા થાય છે, કાળઝાળ ક્રોધ આવે છે, તો એ શું છે? એ દૈત્ય જ છે. બીજું કે મા બાપને ગાળ દે
સવારે 10-11 વાગ્યા સુધી સૂતા રહીએ તો એ દૈત્ય જ છે. આ દૈત્યના જ લક્ષણ છે. શરાબ પીવો આ કેના લક્ષણ છે? એ દૈત્યના લક્ષણ છે. માંસ મદિરાનું સેવન કરવું આ દૈત્યના સંસ્કાર છે. આપણા સંસ્કાર નથી, માનવ જાતિના સંસ્કાર બિલકુલ નથી. હકીકત જોવા જઈએ ને તો અત્યારે દૈત્યનું રાજ છે. બીજી રીતે કહીએ કે દેવી દેવતાઓને ભગવાનને આવા તેવા કહી દઈએ, આવા તેવા કહી દઈએ તો પહેલાંના વખતમાં તમે જોયું હશે, બધું જાણ્યું હોય છે. તો આવા તેવા કહેવાવાળા ગાળું દેવાવાળા કોણ હતા? દૈત્યો જ હતા. તો હું એવું નથી બનતું આપણા સમાજમાં? આપણા સમાજમાં નથી બનતું? બને જ છે. તો એ દૈત્ય છે. તો આવા દૈત્ય જે આવે ત્યારે માં ખડક કાઢે છે. અને એ એક જ એવી શક્તિ છે, એવી ઉર્જા છે. ઉર્જા તો બહુ બધી છે, બહુ દિવ્ય દિવ્ય ઘણી ઉર્જા છે. પણ એને ભસ્મ કરી દે, એનો સંહાર કરી નાખે તો એ એક જ શક્તિ છે, એ જે માં છે. જ્યારે પણ સિંહ આપણી માં પણ તમે એની અરે જાતા હોય ને કદાચ સામે સિંહ આવી જાય ને તો પોતે હોમાઈ જાય, સિંહની હામી પડી જાય પણ એના બાળકને કાંઈ ન થવા દે. એવું જ આપણું રક્ષણ કરે આ માં. આટલું માનું મહત્ત્વ છે. તો આ નવરાત્રિ છે, આ નવદુર્ગાના રૂપમાં મેં તમને કીધું બધી માસ છે. પછી કુળદેવી વિશે પણ આપણે જાણીશું આગળ જતા કે કુળદેવી શું છે, કુળદેવી શું હોય છે, એ તમે આગળ જાણશો. અને આમાં છે ને એટલું સમજી લેજો કે આમાં તમારી પાસે નારિયેળ નથી માંગતી, બિલકુલ નહીં. જેમ તમારી માં કાંઈ નથી માંગતી ને એમ આ માય કાંઈ તમારી પાસે નથી માંગતી. અને ઘણા એને એમ કે ભાઈ મારે આને પ્રાપ્ત કરવી છે, તો એ કોઈને પ્રાપ્ત ના થઈ શકે. એને ખાલી એટલી પ્રાર્થના કરો એના ચરણોમાં આપણે રહી શકવી અને કોઈના પૈનમાં પણ ન આવી શકે, કોઈના શરીરમાં પણ ન આવી શકે. એ એવડી શક્તિ છે. ક્યારેક માયાભાઈ આહિર પાસેથી સાંભળજો, માં શક્તિ શરીરમાં આવી જાય તો આ શરીરના શું હાલ થાય. એ ભાઈ માયાભાઈ આહિર બહુ સારું વર્ણન કરે છે. એ સમાજ હકીકત એ હાસ્ય કલાકાર, સાહિત્ય કલાકાર આપણે બધા કહીએ, પણ હાસ્ય કલાકાર કે સાહિત્ય કલાકાર બિલકુલ બી નથી. એ સમાજ સુધારક માણસ છે, બહુ સારા છે. એટલે આવી રીતે દૈત્યો તમે જાણી લીધું. જો છે ને બધા દૈત્ય, આ બધી મેં જે કીધા એ બધા દૈત્યના જ ગુણ છે કે બીજા કોઈના છે? માનવ જાતિના તો બિલકુલ નથી. એટલે એમ બધું છે. એટલે માની આરાધના કરો, સાચી માની. જે આપણે મેં કીધું કે ખોટી માવું આપણે બનાવી છે, અને ખોટી માવું ન બનાવી હોય તો આ બધું આવી જાય ક્યાંથી આવે? સાચી માં જો હોય આપણી પાસે, આપણે એના ચરણોમાં જો હોય ને આપણા ઘરમાં કદાચ પણ માં આવી જાય ને તો આવું તો બધું છે ને એ હાલી જાય ને લણતી જાય. હાલી જાય ને લણતી જાય. એના માટે તો એને કોઈ ન પહોંચી શકે. શિવ, શંકર ભગવાન, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ ના પહોંચી શકે. પણ એ શક્તિ જે છે ને, એ જે શક્તિ છે, એ શક્તિ બધી જેટલી શક્તિ છે એ બધી શિવ દ્વારા સંચાલિત થાય છે. આ વાતનો પણ ખ્યાલ રાખો. શિવ દ્વારા સંચાલિત થાય છે, એની હાથે સંચાલિત નથી થતી. અને કોઈ પણ શક્તિ હોય, કોઈ પણ શક્તિ
એને એક માનવ શરીરની જરૂર પડે છે. માનવ શરીર ઉપર કોઈ શક્તિ નથી હાલતી, એ કામ નથી કરતી. તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ ઘણી શક્તિઓ છે. દાખલા તરીકે મહામૃત્યુંજયની શક્તિ, અકાલ મૃત્યુ ન થાય, મહામૃત્યુંજય મંત્ર જે તમે બોલો છો એ એક શક્તિ છે. અત્યારે છે મહાપુરુષો એવા કે એ શક્તિને નિયંત્રણ કરે છે, અને એ કે પ્રમાણે કરો તો મહામૃત્યુંજયનું કવચ તમારા પરિવારને મળી શકે છે. એવા મહાપુરુષો છે હજી. મારા મહાદેવ જ છે. તો મારા મહાદેવ તો આવું કહે છે કે માં આવી છે, એમ બધી રીતે છે માં. એટલે હવે કહેવાનું એટલું છે કે માને ભજો, માનું ભજન કરો અને આનંદ કરો. એટલે હવે બીજી મારે એક વાત કરવી છે. એક ખુશીના સમાચાર છે કે સમાચાર છે આપણે 7 તારીખે પહેલો વિડીયો રાત્રે આપણે બનાવ્યો હતો. આજે આપણો 500 વ્યક્તિએ વિડીયો આપણો જોયો છે, એને લાઈક કરી છે, મને ફોન પણ આવ્યા છે, અને બધાએ સારો આપણને રિસ્પોન્સ આપ્યો છે કે નહીં વાત સાચી છે, અમારે જાણવું છે. તો પણ કોઈએ સબસ્ક્રાઈબ નથી કર્યું. તો બધા ન આવડતું હોય તો બીજા કોઈને કહેજો. ઘણા જગ્યાએ એવું મને કીધું, મેં ફોન કર્યા ને તો કે અમને નથી આવડતું. મેં કીધું તો કોકને કહેજો. હકીકતમાં હજી હું કંઈ ચેનલ બનાવવાનો હતો, મેં હિન્દીમાં બોલવાનો હતો. પણ શું છે, અને ઘણાય મારા બહાર જે મિત્રો છે, ખાસ મિત્રો છે, એણે પણ મને એવું કીધું કે ભાઈ મેં એને વિડીયો મોકલો ને તો મને પણ એણે એવું કીધું કે ભાઈ આ હિન્દીમાં બનાવું નહીં, કે હિન્દીમાં બનાવો એ કે. મેં કીધું ના ભાઈ. મને કે કેમ? કીધું અમારા ગુજરાતમાં ઘણા ખરાને હિન્દી નથી આવડતું, ને આવડે બાબા હિન્દી આવડે છે. એટલે આપણે એને આ બધું જે કાંઈ છે કોડ વર્ડમાં બધું જે કીધું છે, આપણે ઇઝી કરવું છે, ને ભાષામાં આપણે મુશ્કેલ નથી કરવું. એટલે આપણે ગુજરાતીમાં ચેનલ બનાવી, અને આપણે હિન્દીમાં પણ પછી બનાવશું. તો બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને જો આ ગમે, આ બધું જાણી, માં હોય કે ઈશ્વર હોય, માં હોય કે ઈશ્વર હોય, માનવાની વસ્તુ નથી. એમ કહો ને કે ભાઈ આપણે કે માની છે, તો માની લેવાથી શું થાય એ તમને કહું. ડાયરેક્ટ માની લેવાથી આ તમે માની લીધું, અને ખરેખર જ્યારે ભીમ આવ્યા હોય છો, તમે એને ચરણે જાઓ, અને કહેવો કે ભાઈ આ મારું કામ કરી દો. અને છતાં તમારી પરેશાની દૂર નહીં થાય, તમારું કામ નહીં થાય, એટલે તમે શું કહો? તમારા ઘરમાં દુઃખ આવશે, કોઈ છે જ નહીં. કહો ને, જેણે કીધું હશે ને એને મારી વાત સાચી લાગશે. આવું કહેવાવાળો હું હતો, આવું કહેવાવાળો હું હતો ને, તો કાંઈ છે જ નહીં એવું. શું કામે? કે મેં જાણી નહોતી. મેં જાણી લીધી ને. તમે એકવાર જાણી લ્યો કે માં શું છે, માં છે કે નહીં, જાણી લ્યો ને તો વિશ્વાસ કોઈ દી પછી માનજો. કોઈ દી તમારો વિશ્વાસ છે ને ડગશે નહીં, કોઈ દિવસ નહીં ડગે. અને વિશ્વાસ ભરેલા જ્યારે તમે હોય ને, આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસથી ભરેલા હોય ને, ત્યારે 100% તમારું કામ થાય. પણ કામ શું કામે નથી થતું એના કારણો આપણે આગળના એપિસોડમાં જાણીશું. તમામ વસ્તુ જાણીશું. આ તો ખાલી માં વિશે તમને માન કેવી છે એની જાણકારી મેં ખાલી આપી.
માનું પર્વ છે, તો માના પર્વ પ્રમાણે જ ઉજવજો એવી મારી વિનંતી છે. આપણે કોક શું કરે ને એ નથી જોવાનું, આપણે શું કરવું ને એ જોવો. બરાબર. તો હાલો હવે હું આ મારો એપિસોડ પૂરો કરું છું. આ અડધા 2 એપિસોડ આવશે અને તમને એમ લાગતું હોય કે ના આ વાત બધી સાચી છે, તો મેં પહેલાં કીધું હતું કે માનવ જાતિની તમારે સેવા કરવી હોય તો સાચી સેવા એ છે કે તમે એને સાચો રસ્તો બનાવો ને સાચો રસ્તો જે બતાવો અને એ માણસ સુખી થઈ જાય, એનાથી મોટી કોઈ સેવા છે જ નહીં. કારણ કે તમે એને સુખી કરી દો તો કાંઈ સુખી થઈ ગયો, સારો રસ્તો બતાવો ને સુખી થઈ ગયો. બાકી તમે પૈસા દીધા હોય, કપડાં દીધા હોય કે ખવડાવ્યું હોય એ કેટલા દે? પૈસાનો ટ્રક ભરીને નીકળો તોય ખૂટી જાય. કાલ તો એના એ ભૂખા જશે. ભૂખ તો રોજે લાગવાની છે. એટલે તમે પણ આ સેવા કાર્યની અંદર જોડાઈ શકો છો. બીજા જે કોઈ તમારા મિત્ર હોય, સગાવાલા હોય, સ્નેહી સંબંધી હોય, એને તમે આ જાણકારી આપી કે ભાઈ આ ચેનલ છે, ખાલી એટલું ખાલી કહો. અને જે કાંઈ આ નવા મિત્રો આવ્યા હોય એને મારો પહેલેથી જ એપિસોડ જોવાની શરૂઆત કરવી. કારણ કે અધવસી કાંઈ નહીં સમજાય. કારણ કે જ્ઞાન ભણવા બેહો ને, આપણે ભણવા બેસીને તો બાલ મંદિરથી શરૂઆત કરવી પડે. ડાયરેક્ટ 5મા ધોરણમાં બેહાડો તો હું એને આવડવાનું કાંઈ નથી આવડવાનું. એટલે આપણે પહેલેથી જ જે કોઈ વ્યક્તિ નવા આવ્યા હોય હું હંમેશની માટે યાદ કરાવીશ. કારણ કે નવા મિત્રો આવતા રહીએ તો રોજ હું આવું કહીશ, હરેક એપિસોડમાં કહીશ. તો આ એપિસોડ બની ગયા બીજો અને ત્રીજો. એક આજે આવશે, એક કાલે આવશે, 15-15 મિનિટનો કે જે કાંઈ થાય. એટલે જો બોલવા બેસીને તો બહુ ઝાઝો ટાઈમ વહી જાય અને પછી નવી શરૂઆત કરવી થોડુંક અઘરું છે. એ પછી આપણે આગળ જાણીશું. એટલે બધા સાચવીને રહ્યો. એક જ માં એવી છે કે આવા દુષ્ટોથી તમારું રક્ષણ કરે. બાકી કોઈ બીજું એવું છે જ નહીં કે દુષ્ટ આવ્યો નથી, ગળું કપાણું નથી, કાં ભસ્મ થયો નથી માની શક્તિથી. આ એક જ છે. અને આપણે ફસાઈ જાય છે ને આપણા કુમળા બાળકો આવા રસ્તે સડી ગયા. તો શું છે બધું? એ દુષ્ટ બધા તમારી અંદર બેઠા છે. એને આ માજ કાપી ગયા, માજ. બાકી કોઈ સારો જ નથી. કોઈ નથી ગયા. કેટલા બધા વિડીયા બનાવે છે કે ભાઈ દારૂ નહીં પીવો, માંસ મસી નહીં ખાઓ. પહેલાં આવતું આવું કોઈ ખાતું? હવે માણાને એડ્રેસ લેસ ક્યાં પીવાનું મળે છે ને ક્યાં ખાવાનું મળે છે. બોલો, સમાજમાં વાતું થાય છે. તો એવું અંદર બેઠા છે ને એટલે કોઈનું નથી માનવાના, કોઈનું નથી માનવાનું. એ તો જેદી માં આવશે, જેદી એનો સંહાર કરશે, આતા ભસ્મ કરશે, ત્યારે બધું સારું થઈ જશે. એટલે આવા હેરાન પરેશાન જે લોકો હોય એને કહેજો. અને લગભગ 500 વ્યક્તિએ આપણો વિડીયો જોયો હશે 2 દિવસમાં. પણ સબસ્ક્રાઈબ તો લગભગ 32-35 જેવા થયા છે. તો બધા છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. ન આવડતું હોય તો કોક જે આપણી નવી પેઢી છે બહુ સારી છે, બહુ હોશિયાર છે. અને હોશિયાર રે માં સદા એને સુખી રાખે, દૈત્યોથી રાક્ષસોથી બચાવે એવી જ મારી શુભકામના. જય માતાજી.